હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વધારવા અને અકસ્માતોમાં જાનહાનિ ટાળવા માટે સુરત પોલીસ સતત પ્રયાસરત છે। ગતરોજ સુરત પોલીસે એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં શહેરના ઉદ્યોગકારો અને મિલ માલિકોએ પણ ભાગ લીધો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનું છે, જેથી રસ્તાઓ પર સુરક્ષા વધે। સુરત પોલીસે જાહેર કર્યું છે કે 15 ફેબ્રુઆરી 2025થી શહેરમાં હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવશે। ટ્રાફિક નિયમોની અવગણના અને હેલ્મેટ વિના બાઇક ચલાવવાથી થતા ગંભીર અકસ્માતોને અટકાવવા માટે આ નિર્ણાયક પગલું ભરાયું છે। પોલીસ અને ઉદ્યોગકારો સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવા કટિબદ્ધ છે। સુરતના ઉદ્યોગકારો પણ આ અભિયાનમાં સહયોગ આપી રહ્યા છે। તેઓ પોતાની કંપનીઓ અને મિલોમાં કામ કરતા મજૂરો અને સ્ટાફને હેલ્મેટ આપશે અને હેલ્મેટ પહેરવાની જાગૃતિ ફેલાવશે। ઉદ્યોગકારોનું માનવું છે કે હેલ્મેટ માત્ર એક નિયમ નહીં, પણ જીવ બચાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે। આ અભિયાન અંતર્ગત સુરત પોલીસ એક સશક્ત સંદેશ સાથે આગળ વધી રહી છે। અમને તમારી પરવાહ છે। સુરત પોલીસે સંકલ્પ કર્યો છે કે હવે શહેરમાં હેલ્મેટ વિના બાઇક ચલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। લક્ષ્ય એક જ છે, સુરતના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવું અને અકસ્માતોમાં જાનહાનિ ઘટાડવી। સુરત શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે અને કોઈ પણ હેલ્મેટ વિના વાહન ચલાવી ન શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે। રોડ શો, વર્કશોપ અને સેમિનાર દ્વારા લોકોને ટ્રાફિક સલામતીની મહત્વતા સમજાવવામાં આવશે। હેલ્મેટ વિના સવાર થનારાઓ પર પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે। ઉદ્યોગકારો દ્વારા એમના કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ અને તેનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે। આજે આપણા સુરત શહેરના જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે, ગાર્મેન્ટના હોય, ટેક્સટાઇલ હોય, અલગ અલગ કારખાનાઓ હોય, તમામ એવા લોકો જો સુરત શહેર માટે માયને રાખે છે અને સુરત શહેરના વિકાસમાં સતત આ લોકોનો બી ફાળો રહે છે, સહકાર રહે છે। એના બોલાવવાના પર્પઝ એક એવું છે કે આ બધા ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં વર્કર્સ આપણા કામ કરતા હોય છે, એના સ્ટાફ બહુ મોટો હોય છે। તો આ બધા અમારા લોકોની જો બાતો છે કે હેલ્મેટ બધા લોકો ફરજિયાત પહેને, જેટલા બી ટુ વ્હીલર, કારણ કે જેટલા બી કારખાનાઓમાં કામ કરવા માટે આવે છે, મેક્સિમમ લોકો જો ટુ વ્હીલર વાળા હોય છે। તો આ લોકો આપણે જઈને આપણે ફેક્ટરીમાં તમામ વર્કર્સને વાત કરે કે ફરજિયાત આ લોકો હેલ્મેટ પહેરે, સાથોસાથ જેના પાસે નથી સગવડતા એના હેલ્મેટ બી આ લોકો આપે જોઈએ। તો આ આશયથી આજની મીટિંગ હતી અને સાથોસાથ ઘણા બધા અમારી બીજી એક ચર્ચાઓ હતી, જો ખાસ કરીને માનની ગૃહમંત્રી ભારત સરકાર તરફથી પરવાહ નામથી જો આપણા લોકોની પરવાહ માટે કે અમે લોકોના સલામતીને પરવાહ કરીએ છીએ જો રોડ યુઝર છે। સુરત શહેરમાં આવનારા સમયમાં પોલીસ દ્વારા સખ્તાઈ દાખવવામાં આવશે, જેથી કોઈ પણ હેલ્મેટ વિના રસ્તા પર ન દેખાય। અમને તમારી પરવાહ છે। આ સંદેશ સાથે સુરત પોલીસ અને ઉદ્યોગકારો મળીને સુરતના રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા મજબૂત પગલાં લઈ રહ્યા છે। સુરત શહેર પોલીસ અને સુરત સ્ટેશન માર્કેટમાં આવતા ફોસ્ટા વેપારી સંગઠન દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1300થી વધુ હેલ્મેટનું વિતરણ કરાયું હતું। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી દુકાનોમાં કામ કરતા લોકોને આ હેલ્મેટનું વિતરણ કરાયું હતું। સુરત શહેરમાં 15 ફેબ્રુઆરીથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સુરત પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અને હેલ્મેટની મહત્વતા અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ સંદર્ભમાં સુરત શહેર પોલીસ અને સુરત સ્ટેશન માર્કેટ ખાતે આવેલા ફોસ્ટા વેપારી સંગઠનના સહયોગથી આજે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1300થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત ટેક્સટાઇલ માર્કેટ શહેરનું એક મહત્વપૂર્ણ વેપારી હબ છે, જ્યાં દરરોજ લાખો લોકોની અવરજવર રહે છે। અહીં દિવસભર વેપારીઓ, કામદારો અને ગ્રાહકો દ્વારા મોટર બાઇક અને સ્કૂટરનો ભારે પ્રમાણમાં ઉપયોગ થાય છે। સુરત શહેર પોલીસ અને ફોસ્ટા વેપારી સંગઠન દ્વારા અહીં કાર્યરત દુકાનદાર, કામદારો અને અન્ય લોકોને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે। હેલ્મેટની ફરજિયાતતા લાગુ કરવાની સાથે સુરત પોલીસ વિવિધ સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગકારો સાથે મળીને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સભાઓ, જાગૃતિ રેલી અને ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમો દ્વારા લોકોમાં સેફટી અંગે સમજણ વધારવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ અધિકારીઓએ પણ લોકોને હેલ્મેટ ધારણ કરવાની અનિવાર્યતા અંગે સમજ આપી હતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો।
જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતતા લાવવી સુરત શહેર પોલીસ દ્વારા લોકોને તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો એવું સંદેશ આપવામાં આવી રહ્યું છે। अपने दो तरह के ड्राइव चल रही है माननीय डीजी साहब की तरफ से। सरकारी कर्मचारी जितने भी हैं उनके वो हेलमेट पहने। हम लोग खुद लोगों को मार्गदर्शन देने वाले लोग हैं, तो पहले हम पहने। उस तरह से हमारे सभी सरकारी ऑफिसेज में जो ड्राइव पिछले 3 दिनों से चल रही है उसमें बहुत खुशी की बात है, खूब अच्छा कंप्लायंस हो रहा है, सब पहन के आने लगे हैं। और अभी 15 फरवरी से जो हम लोगों ने दिसंबर 2024 में एक लोगों से रिक्वेस्ट किया था 45 दिन के बाद 15 फरवरी से अपने सूरत शहर में हेलमेट का स्ट्रिक्टली हम इम्प्लीमेंट करेंगे। तो वो 15 फरवरी परसों से आ रही है 2 दिन के बाद। और उसी को भाग रूप आज जो है फोस्टा जो अपना टेक्सटाइल एसोसिएशन है उसमें श्री कैलाश भाई हाकिम उनके प्रेसिडेंट के नेतृत्व में अपने अलग अलग जो टेक्सटाइल के हमारे जो यूनिट्स के जो भी ऑनर्स है उनकी तरफ 1350 हेलमेट अपने टेक्सटाइल के वर्कर के लिए आज डिस्ट्रीब्यूशन हुआ जो है, और ये बहुत खुशी की बात है। और दूसरा पूरे शहर में अलग अलग जो संस्थाएं भी इस तरह से डिस्ट्रीब्यूट कर रही है। अभी हम लोग दूसरे बहुत सारे प्रोग्राम है जिसमें हेलमेट का डिस्ट्रीब्यूशन किया, लोगों में अवेयरनेस आ रही है। આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવા નહીં પરંતુ લોકોને સુરક્ષિત બનાવવાનું છે, જેથી દુર્ઘટનાઓ ઘટાડીને જીવ બચાવી શકાય। આગામી દિવસોમાં પણ સુરત શહેરના અન્ય વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે અને વધુ હેલ્મેટ વિતરણ કરાશે। પાલિકાની બેદરકારી સામે આવી હતી। મહાનગરપાલિકાના શાસકોની લેખિત સૂચનાઓની મ્યુનિસિપલ કમિશનરે નોંધ ન લીધી હતી। થોડાક મહિના પહેલા મેયરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો। વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવા મેયરે રજૂઆત કરી હતી। પાલિકા કમિશનર દ્વારા આ પત્રનો અમલ કર્યો હોત તો માસૂમ કેદારને બચાવી શકાયો હોત। મેયર દક્ષેશ માવાણીએ ઓગસ્ટ 2024માં પત્ર લખ્યો હતો। ચૂંટાયેલા પ્રતિનિધિનો અધિકારીઓ સાંભળતા નથી તે અહીંથી સાબિત થયું છે। ધારાસભ્યો અને કોર્પોરેટર દ્વારા પણ અગાઉ અધિકારીઓ સામે સવાલો ઊભા કર્યા હતા। વરિયાવ વિસ્તારમાં 2 વર્ષના કેદારનું મોત થયું છે। હજી માતા પિતાના આંખના આંસુ સુકાયા નથી, ત્યારે હાલ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે, પોલીસ શું કરી રહી છે, તે તમામ લોકો પર સવાલો ઉઠી રહ્યા છે। 4 જેટલા અધિકારીઓને સોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। તમામ બાબતે આપણી સાથે વાત કરવા માટે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી છે। દક્ષેશભાઈ, આપ જણાવો, જે રીતે આખી ઘટના બની, સૌથી પહેલા આપ એને કઈ રીતે જુઓ છો? કેટલું હચમચાવી દેનારી આ ઘટના છે? ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે અને પરિવારને હું સંવેદના વ્યક્ત પણ કરી હતી। બાળકના પિતાને પણ સ્મિમાનજને મળ્યો હતો। ત્યાર પછી કમિશનરશ્રીને મેં અને ચેરમેનશ્રીએ સંકલન કરીને આદેશ પણ આપ્યો છે। આ ઘટનામાં કોઈ પણ અધિકારીઓને બચાવવા નહીં આવે। જે કોઈ પણ કસૂરવાર હશે તેના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવશે। દક્ષેશભાઈ, જ્યારે શરૂઆતમાં સમયમાં બાળક પડ્યો, ફાયર વિભાગને નકશો પણ નહોતો આપવામાં આવેલો, કારણ કે જો નકશો આપતે તેમની ગોબાચારી બહાર આવી જતે, જે ખોટા કનેક્શનો આપેલા છે તે તમામ વસ્તુ બહાર આવી જતે અને તેમને તેમની ભૂલ છોપવા માટે આજે 2 વર્ષના કેદારનું મોત થયું છે। શું પગલાં ભરાશે? કમિશનરશ્રીને જ્યારે પણ અમે આદેશ આપ્યો ત્યારે કમિશનરશ્રીએ ટોપ ટુ બોટમ બધા જ અધિકારી પર સોકોઝ નોટિસ આપી છે અને કાયદેસર પગલાં ભરવાની પહેલ પણ કમિશનરશ્રીએ કરી છે અને 4 અધિકારીના અત્યારે જવાબની રાહ જોવાઈ રહી છે। જવાબના અંતે જે કોઈ અધિકારીઓ ઇન્વેસ્ટિગેશનમાં કસૂરવાર હશે, કમિશનરશ્રી તેમાં ખૂબ જ ચોકસાઈથી નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે। એટલે અમારી બધાની નજર પણ કમિશનરશ્રીના 4 અધિકારીના જવાબ આવશે એના પરથી આધાર થશે। જે કોઈ અધિકારીઓ આમાં હશે એને બક્ષવામાં નહીં આવે। દક્ષેશભાઈ, એવી પણ વાત ચાલે, તમે અગાઉ પણ કોઈ પત્ર લખ્યો હતો કમિશનરને ને એમાં હજી કામગીરી નથી થઈ એવું લાગી રહ્યું છે। ના, એ મોન્સૂનના પીરિયડમાં જ્યાં પાણી ભરાણા હતા અને અમારી સ્ટોર્મ ડ્રેનેજ હોવા છતાં પણ પાણી ભરાણા હતા તો ત્યાં અમારે ધ્યાને આવ્યું સ્ટોર્મ ડ્રેનેજમાં ઘણા લોકોએ ડ્રેનેજના કનેક્શન જોડ્યા હતા। કમિશનરશ્રીને ત્યારે અમે ધ્યાન દોર્યું, અમે જે પોઈન્ટ આપ્યા હતા ત્યાં કમિશનરે જે તાત્કાલિક પગલાં ભરી એનું નિવારણ લાવવામાં તે સમય આવ્યો હતો। પરંતુ આવી જ્યારે કોઈ પણ ફરિયાદ કરો, તમે મેયર તરીકે ફરિયાદ કરી, તમારી અરજીનો નિકાલ થયો કે વોટ એવર થયો, પરંતુ સામાન્ય માણસ જ્યારે અરજીઓ કરતું હોય ને જો નાની નાની વસ્તુ પર ધ્યાન આપવામાં આવે તો શું આવી જે સમસ્યાઓ, આવી ઘટનાઓ જે બનતી હોય તેને કાયમી હલ કરી શકાય? હું આપની વાત સાથે સહમત છું। આવનાર સમયમાં ચેરમેનશ્રીએ પણ એક જ વીકમાં આવી ઘટના નહીં બને આખા સુરતનો રિપોર્ટ બધા જ ઝોનમાં મંગાવ્યો છે। ફરી એકવાર આવી ભૂલ નહીં બને તેની માટે ચોક્કસ
અમે તકેદારી રાખશું ને આવનાર સમયમાં આવી ભૂલ જો કોઈ અધિકારીઓ થઈ હોય તો તેને બક્ષવામાં પણ નહીં આવે. દક્ષેશભાઈ, જે રીતે અરજીઓ આવતી હોય છે, ક્યાંક આપણે જોઈએ છે આજે ખુલ્લા ગટરના કોઈ ઢાંકણા તૂટી ગયા હોય એની અરજી કરતું હોય, ક્યાંક થાંભલો નમેલો હોય તેની અરજી કરતું હોય, ક્યાંક ઝાડ પડવાના હોય તેની અરજી કરતું હોય. પરંતુ જો તાત્કાલિક નિકાલ આવે તો મોટી જાનહાનિ સર્જાતા રહી જાય. શું તમે માનો છો ખરી? ને આમાં અધિકારી જો કામ નથી કરતા તેની વિરુદ્ધમાં આવનારા સમયમાં કડક પગલા ભરાવા જોઈએ કે નહીં? આ બનાવમાં જ અમે એક દાખલો બેસાડશું ને આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કાયદેસરના પગલા જે પણ ભરવા પડે તે કમિશનરશ્રીને મેં અને ચેરમેનશ્રીએ આદેશ પણ આપી દીધો છે. જે તે સમયની વાત કરવામાં આવે દક્ષેશભાઈ, તક્ષશિલા કાંડ થયું ત્યારે પણ તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલા ભરાયા અને ત્યારબાદ જે ગેરકાયદેસર ડોમો હતા તે તમામ તોડી દેવામાં આવ્યા. અત્યારે પણ જો હાલ જોવામાં આવે સુરત શહેરમાં મોટા ભાગના ડોમો હાલ બની રહ્યા છે. આવનારા સમયમાં કોઈ જાનહાનિ સર્જાય તો જે તે વિસ્તારના કોઈ અધિકારી હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાશે કે નહીં? ને અત્યારથી જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ ડોમ તોડવામાં તો મોટી જાનહાનિ સર્જાતા અટકે કે નહીં? 100% તમારી વાત સાથે સહમત છું. તમામ ઝોનલ ચીફને હમણાં આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમારા વિસ્તારમાં જો કોઈ ઘટના આવી બનશે તો નીચેથી લઈને ઉપરના તમામ અધિકારીઓ આમાં જવાબદારી રહેશે. આ વખતે પણ કમિશનરશ્રી દ્વારા ખૂબ જ ચોક્કસ અને ગંભીર રીતે તમામ અધિકારીઓ પર પગલા ભરવા માટે તમામ અધિકારીને ટોપ ટુ બોટમના અધિકારીને સોકોઝ આપવામાં આવી છે. બિલકુલ, આપણી સાથે દક્ષેશભાઈ માવાણી જોડાયા હતા, જો સુરત શહેરના મેયર છે, જેમને તે વાત કહી કે આવનારા સમયમાં આવી કોઈ ઘટના ના બને. જો આવી કોઈ ઘટના બને તો નીચેથી લઈને ઉપરના તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પરંતુ જે રીતે સુરત મહાનગરપાલિકામાં કોઈ લેખિતમાં અરજી કરતું હોય, કોઈ ઓનલાઈન અરજી કરતું હોય, પરંતુ જો નાની નાની વસ્તુઓ ધ્યાને રાખવામાં આવે તો આજે જે કેદારનો જીવ ગયો, કેદાર આપણી વચ્ચે હસતો રમતો હોતે. કેમેરામેનની સાથે અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. એક કાર ચાલક દ્વારા 3.5 કિલોમીટર સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો, જેના પગલે 15 થી 20 મિનિટમાં જે અંતર સરળતાથી કાપી શકાય છે તે 38 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે. સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દોડી રહી છે. જો કે અવારનવાર 108ને રસ્તો ન આપવાના કારણે મોડા પડવાની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને એક ગંભીર કન્ડિશનનો કેસ મળ્યો હતો. તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર વિશાલનગર AK રોડ વરાછા પર પહોંચી હતી. ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ હતી. 70 વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું. એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન પર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ લઈ નીકળી હતી. એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેનો નંબર છે GJ5JP 2089. સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી એ પ્રાઇવેટ કારવાળા ઇસમે 108 એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી. 108 એમ્બ્યુલન્સના પાયલટે ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઈડ આપવા વિનંતી કરી હતી, છતાં પણ એ કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી. સાયરનના અતિશય અવાજ અને હોર્નના અવાજથી બ્રિજ ઉપરના બાઇક સવાર ઘણા વ્યક્તિઓએ કાર ચાલકને ઇશારો કરી અને એમની ખૂબ જ નજીક જઈ એક બાઇકવાળાએ એમના દરવાજાના કાચ પર ઠોકીને પણ એમને જણાવ્યું કે પાછળ એક 108 એમ્બ્યુલન્સ તમારી પાસે સાઈડ માંગી રહી છે. તેમ છતાં પણ એ કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઈડ આપી ન હતી. 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય, સાઈડ આપવાની જરૂર હોવા છતાં પણ કાર ચાલકે સાઈડ આપી ન હતી, જેથી કરીને 15 થી 20 મિનિટનું અંતર એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચતા 35 થી 38 મિનિટ લાગી હતી. 108 એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા જણાવવામાં આવે છે કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન પર હતું અને એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું, ત્વરિત હોસ્પિટલ પહોંચવાની જરૂરત હતી. ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઈડ આપવા વિનંતી અને કોઈની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે. તો હવે સમય છે એક વિરામનો.
ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહાનગરપાલિકાના કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી મચી હતી. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1 કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા પર રઝળતો રહ્યો હતો. અડાજણ પોલીસે 1 કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી. દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મહાનગરપાલિકા કચરાના ડમ્પર ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી, જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગરપાલિકાના ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ચલાવીને શ્રેયાને અડફેટે લીધી હતી અને કચડી નાખી હતી. ત્યારબાદ ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને લોકોએ પકડી પાડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પણ આવી હતી, જો કે શ્રેયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેથી તેમણે પોલીસ આવે પછી જ મૃતદેહ લઈ જવાનું જણાવ્યું હતું. બેન મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસવાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો. એ પેલી જે ડમ્પરવાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પરવાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો. મારી એવી વિનંતી છે તો એસએમસીમાં કે આ બધા જે કર્મચારીઓ છે તમે એની ઉપર કડકથી કડક કાર્યવાહી કરો ને કડકથી કડક એની ઉપર એક્શન લેવાની વિનંતી છે મારે. આ અંગે અડાજણ પોલીસને જાણ કરવા છતાં 1 કલાક પછી પોલીસ આવી હતી, જેના પગલે મૃતદેહ 1 કલાક સુધી રસ્તા પર જ પડ્યો રહ્યો, જેથી લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સુરતમાં વધુ એક વખત રફતારના આતંકની ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા 4 રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જાયો હતો. કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન 3 જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થઈ ગયા હતા. અકસ્માતમાં એક બાળકી સહિત 2ને ઈજા પહોંચી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા 4 રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો. GJ14 એટલે કે અમરેલી પાસિંગની આ થાર કારમાં 3 જેટલા ઈસમો સવાર હતા. કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો. દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું, જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા. અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય 2 જેટલી બાઇકને પણ અડફેટે લીધી હતી. જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા. બાળકી સહિત બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હું મારા વાઈફને લઈને ઘરે જતો હતો લગ્નમાંથી. મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા, એને થારવાળાએ ઉડાડ્યા. ઓલ પેલી સાઈડ ટોળું જમા થઈ ગયું, એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો. સદનસીબે હું બચી ગયેલ છું. એક લેડીઝ હતા ને 2 છોકરા. થારવાળો ફૂલ સ્પીડમાં હતો. થારવાળાને ઉતાર્યો પણ નીચે ન ઉતર્યો. પાછળ માણસો ભાગ્યું, થારને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું, તોય કઈ થયું નથી. એ ભાગી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઉટર રિંગ રોડ પર આવેલા વાલક બ્રિજ પર નબીરા કીર્તન દાખરા દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં 2 સગા ભાઈઓનો ભોગ લેવાયો હતો. ત્યારે સુરતમાં વધુ એક નબીરાનો રફતારનો આતંક જોવા મળ્યો છે. હાલ તો આ અકસ્માતનો ભોગ બનેલ દ્વારા ઉત્તરાણ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ થાર કાર નંબર GJ14 BD 7692 ના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સિવિલની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સુરત સિવિલની કિડની ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં દર્દીઓને સ્ટ્રેચર પર તેમજ વ્હીલચેર પર લઈ જવાના પ્લેટફોર્મ પર લોકો રિક્ષા અને અન્ય વાહન લઈને ફરતા નજરે પડ્યા હતા. આ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને સિવિલના કર્મચારી, પ્રશાસન કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ રોકવામાં આવ્યા ન હતા, જેના લીધે દર્દીઓના પરિવારવાળાઓને આ રસ્તામાં આવવા જવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. પ્રશ્ન છે, કિડની વિભાગની બિલ્ડિંગમાં સ્ટ્રેચર અને વ્હીલચેર માટે બનાવેલા માર્ગો પર ગેરકાયદેસર વાહનોની અવરજવરનો. સામાન્ય રીતે આ વિસ્તારમાં માત્ર દર્દીઓ, તેમના પરિવારજનો અને તબીબી સ્ટાફ માટે જ અવરજવર થતી હોય છે, પરંતુ હાલમાં અહીં રિક્ષા અને અન્ય ખાનગી વાહનો અનિયમિત રીતે પ્રવેશી રહ્યા છે. આ વાહનોની અવરજવર દર્દીઓ માટે અવરોધક અને મુશ્કેલીઓ ઊભી કરતી જોવા મળી રહી છે. દર્દીઓ માટે ખાસ બનાવવામાં આવેલા માર્ગો પર ગેરકાયદેસર રીતે રિક્ષા અને અન્ય વાહનો દોડતા હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ મામલે સુરત સિવિલના કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે તેઓએ કોઈ ખાસ જવાબ આપવાનો ટાળ્યો હતો. હોસ્પિટલના પ્રશાસન દ્વારા આજ દિન સુધી કોઈ સ્પષ્ટ અને હકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા આ સમસ્યાને લઈને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું સંચાલન આ બાબતે સંપૂર્ણપણે ઉદાસીન દેખાઈ રહ્યું છે. જો યોગ્ય વહીવટી પગલાં ભરવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને દર્દીઓના આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. સામાજિક કાર્યકર્તાઓ અને દર્દીઓના પરિવારજનોની માંગ છે કે આરોગ્ય તંત્રએ તાત્કાલિક ધોરણે આ ગેરવહીવટ પર ધ્યાન આપવું જોઈએ. સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને વધુ સક્રિય બનાવવામાં આવે અને કડક નિયમો બનાવીને આ વિસ્તારમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવવામાં આવેલા સ્ટ્રેચર અને વ્હીલચેરનો માર્ગ હવે વાહન ચાલકો માટે પાર્કિંગ ઝોન બની ગયો છે, જેને જોતા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ દર્દીઓ માટે સુરક્ષિત અને આરામદાયક સારવાર સુનિશ્ચિત કરી શકાય. સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો હતો, જેથી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા હતા. સમય સૂચકતા દાખવી GRP જવાન ગુલાબસિંહે વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર કાઢી બચાવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સુરત GRP પોલીસ કર્મચારી ગુલાબસિંહ મનસુખભાઈએ ડોંડ ઇન્ડોર એક્સપ્રેસ ટ્રેન નંબર 22943 ના મુસાફરનો જીવ બચાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ ઘટના સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 ડાઉન ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વખતે બની હતી. તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો, જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી. સમય જોઈને રેલવે GRPના બહાદુર સૈનિક, સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ગુલાબસિંહ મનસુખભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને સૈનિકે મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા.
વૃદ્ધ સ્વસ્થ થતાં તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જો કે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. તો વલસાડ જિલ્લા ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી ગતિવિધિ કરનારા 20 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ દ્વારા પક્ષના વિરુદ્ધ જઈને પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનારા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. વલસાડના 15, પારડીના 3 અને ધરમપુરના 2 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ માહિતી આપી હતી. વલસાડ જિલ્લા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 20 કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને અપક્ષ કે વિરોધ પક્ષમાં ઉમેદવારી નોંધાવનાર આ કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 96 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં વલસાડની 44, પારડીની 28 અને ધરમપુરની 24 બેઠકોનો સમાવેશ થાય છે. ટિકિટ વિતરણ બાદ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ બળવો કર્યો હતો. આ કાર્યકરોમાં વલસાડ શહેરના 15, ધરમપુર શહેરના 2 અને પારડી શહેરના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી છે. બળવાખોર કાર્યકરોને પહેલા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ધરમપુર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન મહેન્દ્રભાઈ પટેલે પણ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા તેમને પણ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણી છે. વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા. ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે 3 નગરપાલિકાઓની અંદર જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે, પછી અપક્ષમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનું ઉમેદવારી કરી હોય, અપક્ષો, કોંગ્રેસ અથવા તો એનામાંથી, તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષની શિસ્ત અને આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.